એ વખતે આઝાદી અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને એમણે શોપનું નામ બદલ્યું અને એ વખતે નામ જય હિન્દ સ્વીટ્સ કર્યું. બરાબર. અત્યારે માર્કેટમાં આપણે જય હિન્દ સ્વીટ્સમાં અવેલેબલ હોય એ ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ જ હોય. જ્યારે તમે ક્વોલિટી મેન્ટેન કરશો ત્યારે તમે ક્યારેય કોઈ કસ્ટમર શોધવા નહીં જવું પડે. બરાબર. કસ્ટમર્સ તમને શોધતા આવશે. જય હિન્દ સ્વીટ્સની સૌથી ફેમસ પ્રોડક્ટ છે કાજુ કતરી અને મોહનથાળ. અમે ઝોમેટો સ્વિગીમાં બી અમદાવાદના લીડિંગ સપ્લાયર છીએ. અમારી લગભગ પોર્ટફોલિયો છે ઇટ્સ મોર દેન ઓફ ધ 400 આઇટમ્સ. 400 આઇટમ્સ. ફેસ્ટિવલ સિઝનમાં રેવન્યુ જે રૂટીનાઇઝ ચાલતી હોય એનાથી 20-30% સુધીની હાઇક હોય. અને દિવાળીમાં 40-45% સુધીનો પણ હાઇક થઈ જાય. સક્સેસની કોઈ ક્યાંય લિફ્ટ હોતી નથી, સીડીઓ જ હોય છે. તો ડે બાય ડે સીડીઓ ચડજો તો ઉપર પહોંચી જ જવાશે. આજનો એપિસોડ બહુ સ્પેશિયલ છે કારણ કે ઇટ્સ બીન અ 3-month ડ્રીમ રન ફોર મી. તમારો આભાર કે તમે મને આટલો પ્યાર આપ્યો. હોનેસ્ટલી ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન્સ. આટલા બધા મેસેજીસ, આટલા બધા ડીએમ્સ, થેન્ક યુ સો મચ. અને એટલે જ આજના એપિસોડની શરૂઆત મીઠી હોય તો જ મજા આવે ને, અને મીઠું પણ ખાસ જય હિન્દ સ્વીટ્સનું. ટુ મેક ધીસ એપિસોડ એક્સ્ટ્રા સ્પેશિયલ એન્ડ સ્વીટ, મારા આજના ગેસ્ટ છે તુલસીદાસ પટેલના ગ્રેન્ડસન અને જસવંતભાઈ પટેલના પુત્ર જૈમિન પટેલ. જૈમિન સર જય હિન્દ સ્વીટ્સને સક્સેસફુલી લીડ કરી રહ્યા છે. આજે તેમણે મારી સાથે ઘણી ઇન્ટરેસ્ટિંગ વાત શેર કરી. એક સિમ્પલ પ્રોડક્ટથી લઈને એક નવી બ્રાન્ડ બનવા સુધીની જર્ની, જે ખરેખર ઇન્સ્પાયરિંગ છે. વેલકમ સર. આજે આપણે ફાઇનલી મળ્યા અને આજે આપણે ડિસ્કસ કરશું કે તમારી લાઈફ, તમારી જય હિન્દ સ્વીટ્સની જર્ની કેવી રીતે ચાલુ થઈ. સો જય હિન્દ સ્વીટ્સ 1948થી શરૂઆત થઈ, તો એની શરૂઆત કેવી રીતે થઈ અને એનું આગળ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ અને જય હિન્દ નામ કેવી રીતે પડ્યું? દર્શના, 1948માં જય હિન્દ નામ પડ્યું, પણ આની પાછળ એક નાનકડી સ્ટોરી છે, હું કહેવા માગીશ. 1914માં મારા દાદા તુલસીદાસ પટેલનો જન્મ થયો હતો માધેપુરા ગામમાં, જે વિજાપુરમાં આવેલું છે. લગભગ એ 10 વર્ષના હતા. 1924માં એમણે એમના 6 ભાઈઓ વચ્ચે એમણે સૌથી પહેલાં એમનું ગામ છોડી દીધું અને 1924માં એ જઈને ચરોતરમાં વસી ગયા હતા અને ત્યાં એમણે જોબ શરૂ કરી. એમણે ઘણા બધા ત્યાં લોકોના ત્યાંથી 8-10 વર્ષ આવી નાની ડેરી ટાઈપનું હોય એવા બિઝનેસીસમાં એમણે ત્યાં 10 વર્ષ જેવી જોબ કરી. 1934 કે 35માં હી મૂવ ટુ અમદાવાદ. એમણે અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં પણ આવી કોઈક નાની ડેરી ટાઈપનું હોય કે આ હોય, સાયકલ પર લોકો દૂધના જે વારા ભરતા હતા, જે ઘરે ઘરે દૂધ આપતા હતા, એવામાં મારા દાદાએ એમની કેરિયરની શરૂઆત કરી હતી. 1944-45માં એક ધનાજી કરીને ભાઈ હતા, એમની ખુદની આ મીઠાઈની શોપ હતી. તો એ મીઠાઈની શોપમાં મારા દાદા એમની સાથે જોડાયા કે ભાઈ અમે બી હવે સાથે બિઝનેસ કરીશું. હવે એ 1947 જ્યારે આઝાદીની ચળવળ ચાલુ હતી ત્યારે એ ધનાજીભાઈ પોતે આઝાદીના એક યુવા કાર્યકર્તા હતા. તો એ આઝાદીની ચળવળ માટે એમણે આ બિઝનેસ આખો મારા દાદાને સોંપી દીધો કે ભાઈ આ અમુક રકમ તું મારા ફેમિલીને ટ્રાન્સફર કરી દેજે અને મારે હવે આઝાદીની ચળવળમાં જોડાઈ જવું છે. તો મીનવાઇલ એ 1947થી એ ધનાજીએ મારી આ શોપ મારા દાદાજીને આપી દીધી અને 1948માં એ વખતે આઝાદીનું ને આ બધું જે બહુ જ મહત્ત્વ હતું અને મારા દાદાએ એમના ફેમિલીને જ્યારે શોપના રૂપિયા પૂરા કર્યા એ વખતે આઝાદી અને દેશભક્તિને ધ્યાનમાં રાખીને એમણે શોપનું નામ બદલ્યું અને એ વખતે નામ જય હિન્દ સ્વીટ્સ કર્યું. એટલે 1948માં એમની પછી પોતાની બ્રાન્ડ ઇમેજ નામ પડી જય હિન્દ સ્વીટ્સ. તો આ આઝાદીના નામ પરથી જય હિન્દ સ્વીટ્સ. હા, આઝાદીની જે ચળવળ ચાલતી હતી ને એ વખતે લોકોમાં બહુ જ મોટિવેશન હતું એ વખતે, એટલે જય હિન્દનો નારો બહુ ફેમસ હતો. એટલે એમણે પણ નક્કી કર્યું કે ભાઈ આપણે બી સ્વીટનું શોપનું નામ રાખીશું તો જય હિન્દ રાખીશું. બરાબર. તો જનરેશન બાય જનરેશન, મતલબ તમે પણ આ બિઝનેસમાં એન્ટ્રી કરી? યસ. કેમ? જો હું એન્જિનિયરિંગ ભણેલું છું. આઈ હેવ ડન ધ મિકેનિકલ એન્જિનિયરિંગ. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ 2001માં કમ્પ્લીટ કર્યું. એના પછી મેં પણ વિચાર્યું કે હું ક્યાંક એન્જિનિયરિંગમાં જોબ લઈશ. મેં એક નાની સરખી જોબ પણ લીધી
એ પણ જોબ કરતાં કરતાં 6 મહિના પછી મને એવો વિચાર આવ્યો કે ભાઈ આના કરતાં આપણા ધંધામાં પ્રોસ્પેક્ટિવ ઘણા સારા છે ઓકે. અને આને ધંધો બીજો બી એક્સપાન્ડ બી કરી શકાય એમ છે. તો પછી આઈ લેફ્ટ ધ જોબ એન્ડ આ ધંધામાં હું જાતે જ એન્ટર થઈ ગયો. બરાબર. તો તમારું ખુદનું ડિસિઝન હતું કે ફેમિલીએ ફોર્સ કર્યું? ના, ફેમિલીએ ક્યારેય ફોર્સ નથી કર્યો. ઓકે. એમનું તો એ જ હતું કે ભાઈ તું જે તારે કરવું હોય કર, જે તારી જોડે 4-5 વર્ષ છે તો 4-5 વર્ષમાં તારી કેરિયર નક્કી કરી શકે છે કે તારે કઈ બાજુ જવું છે, શું કરવું છે. પણ પછી આફ્ટર ઓલ મેં પોતે એવું ડિસિઝન લીધું કે આટલો બિઝનેસ સારો છે, ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે, તો વાય નોટ. પછી મેં પોતે જ જય હિન્દ સ્વીટ્સ જોઈન કરી લીધી. બરાબર. તો એન્જિનિયરિંગ હમણાં એવું છે કે એન્જિનિયરિંગ વાળા બધું કરે છે હા. બધામાં, મતલબ એ લોકો બિઝનેસ બી સ્ટાર્ટ કરે છે, એ લોકો એન્ટરપ્રેન્યોર્સ પણ કરે છે, એન્જિનિયરિંગ ભણવા સિવાય બધું કરે છે. બધું કરે છે. યસ. યસ. તો આ જય હિન્દ સ્વીટ્સના એવા ફેમસ શું છે કે લોકો એના તરફ એટ્રેક્શન થાય છે? તો જય હિન્દ સ્વીટ્સમાં એક સૌથી મોટી એ વસ્તુ એ છે કે અમે કોઈ બી પ્રોડક્ટને અમે બનાવીએ છીએ કે કંઈ પણ વસ્તુ, એને સૌથી પહેલાં અમે ધ્યાન રાખીએ છીએ કે 100% ક્વોલિટી. અને ક્વોલિટી પછી ટેસ્ટ, કે ટેસ્ટ એવો હોવો જોઈએ રિપીટેટિવ કે કસ્ટમરને આપણે હંમેશા યાદ આવ્યા કરીએ કોઈ પણમાં. એટલે એ જ જે મેઇન વસ્તુ છે. અમે ફોકસ કરીને ઘણી બધી વાર ટ્રાયલ્સમાં પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, એને રનિંગમાં મૂકીએ છીએ, કસ્ટમર્સને ટેસ્ટ કરાવીએ છીએ. પછી એમાંથી જે ઘણી બધી પ્રોડક્ટનું સેટિસ્ફેક્શન ના મળે તો એ પ્રોડક્ટો ડિસ્કાર્ડ કરીને નવી પ્રોડક્ટ શરૂ કરીએ છીએ. બરાબર. એટલે અત્યારે મોસ્ટલી જે પ્રોડક્ટ્સ છે અત્યારે માર્કેટમાં આપણે જય હિન્દ સ્વીટ્સમાં અવેલેબલ હોય એ ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ જ હોય, કે જેટલી એ મોસ્ટલી એક્સેપ્ટેડ હોય. બરાબર. તો તમારા દાદા જે ફાઉન્ડર છે એના જે ટેસ્ટ કન્ટિન્યુઅસ રાખવા માટે તમે શું અપનાવ્યું હતું? અમારા દાદાનું જો એક જ સૌથી મોટી વસ્તુ કહેવત હતી. દાદા અમારા એવું મારા ફાધરને પણ કહી ગયા હતા અને અમને પણ કહી ગયા હતા કે જ્યારે તમે ક્વોલિટી મેન્ટેન કરશો ત્યારે તમે ક્યારેય કોઈ કસ્ટમર શોધવા નહીં જવું પડે, બરાબર. કસ્ટમર્સ તમને શોધતા આવશે. આ પોલિસી સૌથી મોટી હતી કે ક્વોલિટી 100% મેન્ટેન કરવાની છે. ક્વોલિટી મેન્ટેન કર્યા પછી તમે ટેસ્ટ મેન્ટેન કરો એટલે ધીરે ધીરે જે તમારા કસ્ટમર્સ છે તમને છોડીને ક્યાંય જવાના નથી. બરાબર. તમે થોડા પૈસા કે કોઈ બી એ વસ્તુ માટે ક્વોલિટીની બાંધછોડ કરશો તો નેચરલી એ કસ્ટમર તમારી જોડે કાયમ રહેવાનો નથી. બરાબર. તો આ ક્વોલિટી મેન્ટેન કરવા માટે તમે શું અપનાવો? ક્વોલિટી મેન્ટેન કરવા માટે અમે જો વર્ષો પહેલાં તો જે રેગ્યુલર ડાયરેક્ટલી એ લોકો દાદા અને પપ્પાના ટાઈમથી તો એ લોકો રેગ્યુલર જે પ્રોડક્શન પર ચેકિંગ કરતા હતા એ અમે હવે આખું જે અમે 2005 પછી આખી એક સ્પેશિયલાઇઝ ક્યુસીની ટીમ બેસાડેલી છે. જે ક્યુસીની ટીમ દરેક બેચ વાઇઝ ચેક કરે છે કે જેના ટેસ્ટ, ઇન્ગ્રેડિયન્ટ્સ એ બધું પ્રોપર હોય અને જે ટેસ્ટ આપણે મેન્ટેન કરીને ચાલીએ છીએ એ પ્રમાણેનો ટેસ્ટ હંમેશા મળતો રહે. ઓકે. ઓકે. તો આ ટેસ્ટ કન્ટિન્યુઅસ રાખવા માટે એવા કયા સોર્સિસ તમે અપનાવો જેનાથી ટેસ્ટ મેન્ટેન રહે છે? એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે સૌથી મોટું છે ધ પરચેઝિંગ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ. જે ઇન્ગ્રેડિયન્ટ્સ જેમાં જે વસ્તુ બેસ્ટ ક્વોલિટીની હોય અને એ બેસ્ટ વસ્તુ જે જગ્યાએ ઉગતી હોય, જે પાકતી હોય એ પ્રમાણેનું ત્યાંથી પરચેઝિંગ કરવાનું. કે સપોઝલી અમે ઇલાયચી છે કે છે તો અમે સાઉથમાંથી ડાયરેક્ટ પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ. એવી જ રીતે કાજુ છે તો અહીંયા એપીએમસી બોમ્બે એપીએમસી માર્કેટ છે. ઘણીવાર ઘાનાનો ડાયરેક્ટ ક્રોપ બી લઈએ છીએ. પણ એ દરેક વસ્તુ ક્યુસી ટેસ્ટ કર્યા પછી અને જેનું જે સપ્લાયમાં બેસ્ટ ઓફ ધ મટીરિયલ હોય એને અમે પ્રોક્યોરમેન્ટ કરીએ છીએ. બરાબર. તો આ જય હિન્દ સ્વીટ્સમાં એવું કયું ફેમસ પ્રોડક્ટ છે જે લોકોને એકદમ અટ્રેક્ટ કરે છે કે આ જય હિન્દ સ્વીટ્સથી જ લેવું જોઈએ? જય હિન્દ સ્વીટ્સની સૌથી ફેમસ પ્રોડક્ટ છે કાજુ કતરી અને મોહનથાળ. એના માટે કાજુ કતરી અને મોહનથાળની વસ્તુ માટે લોકો બહુ દૂર દૂરથી સ્પેશિયલાઇઝ એટલા એક્સપોર્ટ્સના ઓર્ડરમાં બી આ બે વસ્તુ હંમેશા હોય, લોકલ ઓર્ડર્સમાં બી હોય. અને અમારી જે દરેક પ્રોડક્ટ વેચાતી હોય એમાં હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સો હાલની તારીખમાં પણ આ છે. બરાબર. તો વોટ ઇઝ યોર ફેવરેટ? મારી ફેવરેટ છે સ્પેશિયલાઇઝ મોહનથાળ. મોહનથાળ. Yes. મતલબ આપણા ગુજરાતીમાં ઓલમોસ્ટ બધે મોહનથાળ વધારે હા, મોહનથાળ થતું. ઘણા વધારે લોકો તો ખવાતો હોય. ઘરે પણ બનાવે છે તો ઈ ટેસ્ટ એવો જ હોય છે ઘર ના, નથી ઘર કે- અમારી થોડી જુઓ ઘરની રેસીપી દરેક સ્વીટ્સમાં થોડા થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ રાખે પણ આપણે જે
સ્પેશિયલાઇઝ કુકિંગની જે મેથડ હોય એ ઘરે એ રીતે ના થઈ શકે. અને જે માસ બેચનું જે પ્રોડક્શન્સ હોય એ ઘરમાં નાની બેચમાં એવું બની ના શકે. નો ડાઉટ ઘરમાં બધા સારું જ બનાવતા હોય છે, પણ જે માસ બેચનું ને પર્ટિક્યુલર દરેક વસ્તુનો ટેમ્પરેચર ને એની સાથે આખું મેન્ટેન કરીને જે બનાવેલું હોય ને એ ટેસ્ટ ઘરમાં ના આવી શકે. બરાબર. તો આ મોહનથાળ એક્સપોર્ટ રિલેટેડ મોહનથાળ એક્સપોર્ટ, યસ, અમે અંદર જે બી અમારી કોઈ બી એક્સપોર્ટ્સની બેચ હોય તો એમાં મોહનથાળ અને કાજુ કતરી તો હોય જ હોય. અચ્છા, એક્સપોર્ટ માટે પણ. યસ, એક્ઝેક્ટલી. તો ક્યાં એક્સપોર્ટ ક્યાં થાય છે? આપણે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, અહીંયાની એશિયન ઘણી બધી કન્ટ્રીઝમાં થાય છે. દુબઈમાં પણ થાય છે આપણે એક્સપોર્ટ્સ. અને યુએસએમાં ને ત્યાં પણ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ પણ આપણા એક્સપોર્ટ્સના કન્ટેનર જાય છે. બરાબર. તો એ પ્રાઇઝિંગ કેવી રીતે ડિસાઈડ કરો તમે આમાં? ના, પ્રાઇઝિંગ તો જે અત્યારે નોર્મલ જે આપણા ત્યાં પ્રાઇઝિંગ ચાલતી હોય એના ઉપર કઈ રીતનું સરપ્લસ પેકેજિંગ ને કઈ રીતનું એ ત્યાં જોઈએ છે એ પ્રમાણેનું તેનું પ્રાઇઝિંગ ડિસાઈડ થતું હોય છે. બરાબર. તો તમે જે પેકેજિંગની વાત કરી, હવે એ પેકેજિંગ એવું દિવાળી પર હોય છે કે કોઈ મોટા ફેસ્ટિવલ હોય છે, તો એ પેકેજિંગ તમે કેવી રીતે ડિસાઈડ કરો કે આ વખતે આવું જ પેકેજિંગ રાખવું છે? ના, અમે પેકેજિંગની ડિઝાઇન માટે બી અલગથી ટીમ રાખેલી છે જે પેકેજિંગ ડિઝાઇન કરે. સાથે સાથે અમે અહીંયાથી જે પેકેજિંગ સારામાં સારા જ્યાં મળતા હોય કે દિલ્હી છે, કલકત્તા છે, ત્યાં ઘણા બધા સપ્લાયરોની અમે પર્સનલ વિઝિટ કરતા હોઈએ છીએ. અમે અમારી બ્રાન્ડ લોગો સાથેની ડિઝાઇનો દિવાળીને એના 3-4 મહિના પહેલેથી પ્રી નક્કી કરીને ડિઝાઇનો નક્કી કરી લેતા હોઈએ છીએ. એ ઘણી બધી ડિઝાઇનમાંથી ને કઈ રીતનો અત્યારે ફ્લો છે કે ભાઈ પહેલાં એકદમ એન્ટિક ડિઝાઇનો ચાલતી હતી, અત્યારે જેન્ઝીસ ને એના લક્ષીને થોડી ડિઝાઇનો ચેન્જ, એ પ્રમાણે યર ટુ યર થોડી નવી નવી ડિઝાઇનો ઇમ્પ્લિમેન્ટ કરતા રહીએ છીએ. બીકોઝ એટલા માટે જય હિન્દ સ્વીટ્સનું પેકેજિંગ વધારે Yes. કે એટ્રેક્ટિવ દેખાય અને Yes. ન્યૂ દેખાય કે નહીં ચલો આજે આ હા, સ્વીટ્સ જે લેવી જ સ્વીટ્સ છે. લેવી જ છે એટલે કેમ કે સૌથી પહેલા કોઈ બી વસ્તુ છે દર્શના, આજે તમે સ્વીટ્સ ખરીદવા જવાના તો સ્વીટ્સ પછી દેખાવાની, પહેલા આઉટર બોક્સ અને Packaging. પેકેજિંગ દેખાવાનું. એ પેકેજિંગ ખોલ્યા પછી સ્વીટ્સનું એપિરિયન્સ અને લુક દેખાવાનો, ધેન આફ્ટર યુ વિલ ટેસ્ટ ઇટ. તો સ્વીટ્સનું બી જે એપિરિયન્સ ને જે એના પર છે એના પર બી અમે બહુ કામ કરીએ છીએ કે નવા શેપ્સ, નવી ડિઝાઇન, એવું એટ્રેક્ટિવ લાગે એવું અમે નવું ઇન્ટ્રોડ્યુસ કરતા રહીએ તો છીએ. આ જે તમે કહો છો નવા શેપ્સ ને ઈ રિલેટેડ તમને એડવાઇસ કે એવું કોઈ આપતું હશે કે કોઈ છે? એડવાઇસ બી જો ક્યાંકથી એડવાઇસ મળે, એના સિવાય અમે પણ જ્યાં ધારો કે ઇન્ડિયામાં ક્યાંક જઈએ કે ઇન્ડિયા બહાર પણ ક્યાંક જઈએ તો એને રિલેટેડ કોઈ બી ડેઝર્ટ્સ આઇટમ ક્યાંક આપણે અહીંયા દેખી, ક્યાંય ફોરેન દેખી, તો એના પરથી એ વિચાર કે ભાઈ આપણા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી આને બે ભેગા કરી કે એવું સમથિંગ નવું ફ્યુઝન શું આપણે બનાવી શકીએ છીએ. કોઈ આ લાઈનમાં એવું કોઈ પર્ટિક્યુલર છે નહીં, તમારે જ ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ્સ કરતા રહેવા પડે. 5-50 પ્રોડક્ટ્સના અલગ અલગ મિક્સ એન્ડ મેચ કરો તો એમાંથી 2-3 સક્સેસફુલ આઇટમ મળે. તો આ જય હિન્દ સ્વીટ્સનું પ્રોડક્શન એવું એટલું મોટું લાર્જ છે, તો તમે આને ડેફિનેશન કેવી રીતે આપો કે ના મને આ જ સેક્ટરમાં વધારે ઇમ્પોર્ટન્સ આપવું પડશે કે જેનાથી મને આગળ વધારે ફાયદો થાય? અમારું એક જ બેઝિક વસ્તુ છે કે તમે પ્રોડક્શન તમારા હાથમાં રાખો કે જ્યાંથી પર્ટિક્યુલર ક્વોલિટી તમે એ કરી શકો, તો એના પછીનું જે ચેનલાઇઝિંગ સેટ કરેલું હોય તો ત્યાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. 100% પહેલાં કે તમારા ઇન્ગ્રીડિયન્ટ્સની પરચેઝિંગ અને પ્રોડક્શન એ વસ્તુ પરફેક્ટ બની તો પછીની જે અહીંયાથી લઈને માર્કેટિંગ સુધીમાં કોઈ ઇસ્યુ થતા નથી. બરાબર. તો એવું વચ્ચે કોઈ તમે રાખો કે આટલા ટાઈમ પછી ફરીથી મારે ટેસ્ટમાં ચેક કરવું પડશે? હા, અમે રૂટીન જે ક્યુસીના માણસો હોય છે તો ટેસ્ટ કરતા જ હોય છે કે કોઈ પણ વસ્તુ. અમે બી રેન્ડમલી મંથલી 2-3 વસ્તુને રેન્ડમલી ટેસ્ટ કરતા હોઈએ કે ભાઈ દરેક સેગમેન્ટની, કે ભાઈ કાજુની સેગમેન્ટમાં 20 આઇટમ પડતી હોય તેમાંથી કોઈક આઇટમ ટેસ્ટ કરી લીધી, કે માવાની આઇટમમાંથી એક સેગમેન્ટમાં પડતી હોય તો એક ટેસ્ટ કરી લીધી. એવી રીતે અમે રૂટીન ક્યારેક નાનું ટેસ્ટિંગ પણ કરતા રહેવું પડે છે. તો તમારી ફેમિલી પણ આમાં ઇન્વોલ્વ થાય કે ક્યારેક આજે ટેસ્ટિંગ છે તો ચલો મારી સાથે? હા, ફેમિલી ક્યારેક કોઈક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરીએ તો અમે ડેફિનેટલી ચખડવા માટે ઘરે પણ લઈ જઈએ. અને એ લોકોનો ઓનેસ્ટ રિવ્યુ આવે કે ભાઈ સારી છે કે નથી સારી. બહારથી તો કોઈ ફેક રિવ્યુ પણ આપે, ઘરવાળા ઓનેસ્ટ રિવ્યુ આપી દે કે ભાઈ પ્રોડક્ટ ચાલે એવી છે કે નથી ચાલે. તો એમાં તમારા ટેસ્ટના હિસાબે સિલેક્ટ કરો કે ફેમિલીનો ટેસ્ટ? ના, અમે એ જ પકડીએ છીએ કે કોઈ પણ વસ્તુ ઇન જનરલ એક્સેપ્ટન્સ હોવી જોઈએ. કેમ કે હવે એવું ના ચાલી શકે કે ભાઈ આમાં ચાલશે, આ એજ ગ્રુપમાં ચાલશે, આ એજ ગ્રુપમાં નહીં ચાલે. હંમેશા મોસ્ટલી અમે આઇટમ એવી ફોકસ કરીએ કે જે બધા એજ ગ્રુપમાં હોય અને મોસ્ટલી વાઇડલી એક્સેપ્ટેબલ હોય. બરાબર. સર, બધા આઉટલેટ્સની જે ક્વોલિટી મેન્ટેન રાખો છો તમે,
એ બધામાં સેમ જ હોય કે એમાં વેરાયટીઝ આવે? ના, બધા આઉટલેટ્સની ક્વોલિટી સેમ જ હોય, કેમ કે મારા ભલે 3 પ્રોડક્શન હાઉસ છે, પણ 3 પ્રોડક્શન હાઉસમાં જુદી જુદી વસ્તુઓ બને છે. એક વસ્તુ માની લો કે બુંદી લડ્ડુ એક પ્રોડક્શન હાઉસ પર બને છે, તો એ બીજા પ્રોડક્શન હાઉસ પર ના બને. અને પર્ટિક્યુલર ત્યાં આપણે, જે મેં તમને પહેલાં પણ કહ્યું પ્રમાણે, QC મેનેજર રાખેલા છે, એના ટેસ્ટ માટે સ્પેશિયલાઇઝ વસ્તુ એ કરેલી છે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ આઉટલેટ પર જે સપ્લાય થાય એ દરેક જગ્યાએ વસ્તુ સેમ જ હોય. તો એના કોઈ ટેસ્ટમાં કોઈ આઉટલેટ પર ચેન્જ ના આવે. ઇવન તમે એક્સપોર્ટમાં કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં પણ એ પ્રોડક્ટ ચાખો તો એનો પણ ટેસ્ટ સેમ જ હોય. ઓકે, તો તમારી પાસે ઓલરેડી એક્સપોર્ટ્સનું આવી ગયું હોય કે મને આટલું એક્સપોર્ટ્સ કરવાનું છે, તો તમે સેમ ક્વોલિટી જ હંમેશા કરીએ છીએ. અમારી જોડે એવા પણ ઓપ્શન્સ આવે છે કે ભાઈ તમે જે ક્વોલિટી બનાવો છો એનાથી કોઈ ઇન્ફિરિયર ક્વોલિટી આ રેટમાં બની આપ્યો, પણ અમે એ વસ્તુ ક્યારે નથી કરતા. અમે ઇટ ઇઝ જે અમારા શોરૂમમાં પ્રોડક્ટ્સ મળતી હોય એ જ તમે US જઈને કોઈ પ્રોડક્ટ ચાખો તો સેમ જ મળે. કોઈ એમ કે ભાઈ આમાં આ શુગરના લેવલને શુગર લેવલ વધારી આપો કે એનાથી મને થોડી કોસ્ટિંગ ડાઉન પડે, પણ એ અમે નથી કરતા. કોઈ પણ વસ્તુ, આજે જય હિન્દ એક વિશ્વાસનું નામ છે કે આજે તમે અહીં જે આઉટલેટ પર ચાખ્યું કે કોઈ પણ જગ્યાએ ચાખ્યું એ જ વસ્તુ તમને XYZ જગ્યાએ જોવા મળે. બરાબર. તો આ જો તમારા જે આઉટલેટ છે એ અમદાવાદમાં ક્યાં ક્યાં છે? અમદાવાદમાં આપણે સ્ટેડિયમ રોડ પર, માણિક ચોક, IIM રોડ પર, સાયન્સ સિટી, હવે મણિનગરમાં આઉટલેટ આવવા જઈ રહ્યું છે. ઓકે, નવું. અને આપણે હવે નવું જે 1.5 લાખ ફીટથી વધારેનું નવું પ્રોડક્શન હાઉસ બનાવ્યું છે. અને એ અત્યારે જે આપણી પ્રોડક્શન કેપેસિટી છે એને આપણે 10 ટાઈમ્સ મોર એનહાન્સ કરી દીધી છે. એટલે રાઇટ નાઉ હવે વી વિલ એક્સપાન્ડ ઇન ધ મોર વે કે ભાઈ અહીંયાથી આપણે બરોડા, સુરત સુધી એક્સપાન્ડ કરી શકીએ. અને બીજા આઉટલેટ્સ પછી ધારો કે બોમ્બે છે કે ત્યાં પણ આપણી ડિમાન્ડ સારી છે, તો ત્યાં આઉટલેટ્સ લઈ શકીએ અને એક્સપોર્ટ્સમાં વધારી શકીએ. ઓકે, તો આ એક્સપોર્ટ્સ માટે તમે જે બ્રાન્ડિંગ ને એ બધું કરો છો, તો એ કેવી રીતે કરો છો તમે? એક્સપોર્ટ્સ માટે અમે અહીંયા જે રેગ્યુલર કોઈ પણ જે એનો એક્સપોર્ટ્સ માટેનો ફેર હોય એમાં પાર્ટિસિપેટ થઈએ છીએ. અને ત્યાં જે કોઈ પણ એક્સપોર્ટર્સ મળે તો કોઈ ત્યાંથી અમે દરેક જણ જોડે 1-to-1 મિટિંગ કરીએ છીએ, કેમ કે દરેકની થોડી ડિમાન્ડ જુદી હોય છે. કે ન્યૂઝીલેન્ડ હોય તો એમને પ્રોડક્ટ્સમાં એમને કઈ રીતનું જોઈએ છે કે થોડું અલગ હોય છે, એવી રીતે US માર્કેટનો અલગ હોય છે, એશિયન માર્કેટનો અલગ હોય છે. તો એ બધાની ડિમાન્ડ સમજીને અમે એ પ્રમાણે કરીએ છીએ. કે કોઈક જગ્યાએ સપોઝલી માની લો કે US માર્કેટમાં કોઈક નમકીન જતું હોય તો એટલું બધું તીખું નથી ચાલતું. હવે એ જ વસ્તુ એશિયન માર્કેટમાં થોડી વધારે તીખી ચાલે છે, તો થોડું નાના મોટા એ પ્રમાણેના સ્પેસિફિકેશન ચેન્જ કરીએ, જે ટેસ્ટ અનુકૂળ ખાલી ચેન્જ હોય. ઓકે, તો આ સપ્લાય ચેન્જમાં કંઈ ડિફરન્સ આવે? ના, સપ્લાય ચેઇનમાં કોઈ ડિફરન્સ ના આવે. અમે પર્ટિક્યુલર ગ્લોબલ માર્કેટમાં જે છે એના પ્રમાણેની અલગ અલગ રેસીપી ડિઝાઇન કરેલી જ છે. કે જે જગ્યાએ જે વસ્તુ ખવાતી હોય કે ટેસ્ટ વાઇઝ ટેસ્ટ બડ્સ એમના જે પ્રમાણે સેટ થયેલા હોય એ પ્રમાણે ટેસ્ટ બડ પ્રમાણે. અને આ મોસ્ટલી આવા ચેન્જીસ નાના મોટા નમકીન કે એના માટે આવે. સ્વીટ્સ માટે તો ઓલમોસ્ટ બધા માટે સેમ જ રેસીપી હોય છે. ઓકે, તો આ પ્રોડક્શન સપ્લાય ચેઇન માટે માર્કેટિંગ અને ડિજિટલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ડિજિટલ હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે પણ હવે માર્કેટિંગને એના માટે ઇન્સ્ટાગ્રામમાં અમે મોસ્ટલી હવે એ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામ કરીએ છીએ, ઇન્ફ્લુએન્સરોનું એ કરીએ છીએ. હવે ઇન્સ્ટાગ્રામ એ સારું એવું મોટું માર્કેટ થઈ ગયું છે, તો અમે મોસ્ટલી એમાંથી કવરેજ લેવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. ઓકે, તો ઓનલાઈન ઘણા ઓર્ડર્સ આવતા હોય, તો તમને ઓનલાઈન પર બેનિફિટ પડે કે તમને ઓન સ્ટોર પર જે આવે એ લોકો? ના, અમે એવું નથી કરતા. આ એક 100% જે બિઝનેસ રેવન્યુ હોય એના દરેક પોર્શન ઉપર અમે કામ કરીએ છીએ. અમારા ઓફલાઈન કસ્ટમર જેટલા અગત્યના છે એટલા જ ઓનલાઈન છે. અમે ઝોમેટો, સ્વિગીમાં બી અમદાવાદના લીડિંગ સપ્લાયર છીએ. એ અમારું ટોપ મોસ્ટ સેલિંગ અમારું રહેતું હોય છે. તો ઝોમેટો, સ્વિગી, વેબસાઇટ સેલિંગ, જીઓ માર્ટ, એમેઝોન બધા પર અમે સપ્લાય કરીએ છીએ. ઓકે, તો આ જે સપ્લાય કરો છો એમાં તમને પ્રોફિટ કેટલો વધારે મળે? પ્રોફિટને તો જે આમાં આંકડા જે બેસાડેલા હોય એ રિટેલ અને બંને વચ્ચેનો બહુ લાંબો ફરક નથી હોતો, કેમ કે એ પ્રમાણે થોડા પ્રાઇસ વેરિએશન્સ કરેલા હોય. પણ પ્રોફિટ નહીં, પણ એક વસ્તુ છે કે દરેક સેગમેન્ટમાં ઊભા રહો તો તમારી એક ગ્લોબલ પ્રેઝન્સ જળવાઈ રહે ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં. બરાબર. તો આ જે ઓનલાઈન બ્રાન્ડિંગ કરો છો, તો એ બ્રાન્ડિંગ માટે તમે માર્કેટિંગમાં ક્યારેય ગયા છો? જેવી રીતે રેડિયોસ થઈ ગયું, જેવી રીતે ટીવીઝ થઈ ગયું. અમે રેડિયોસ કરીએ છીએ, ઇન્સ્ટાગ્રામ્સ કરીએ છીએ, ટીવી એડોન્સ નથી કરતા હજી. એ હવે છે પ્લાનિંગમાં કે હવે જેમ જેમ આઉટલેટ વધારતા જઈશું તો પછી
ટીવી એડવર્ટાઇઝ પણ આગળ કરીશું. ભારતને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવા માટે સ્વીટ્સ રિલેટેડ તમે એમાં શું યોગદાન આપો છો? ભારતને ઇન્ટરનેશનલ લેવલ પર માર્કેટમાં સ્વીટ્સમાં લઈ જવું હોય તો એમાં સૌથી પહેલાં હવે અમે શરૂ કર્યું છે કે ગ્લોબલ ફ્યુઝન્સ ધીરે ધીરે વધારે છે. કેમ કે પહેલાં જે રૂટીન સ્વીટ્સ આપણી જે મોહનથાળ, બુંદી લડ્ડુ, મોતીચૂર લડ્ડુ, હલવો એ બધા જે ચાલતા હતા એના સિવાય હવે જેમ કે બાઇટ્સ ચાલે છે, ક્રંચ છે, ફ્યુઝન્સ છે, એ બધી આઇટમો પણ અમે વધારી છે કે જેનાથી નવા જેન્ઝીસ પબ્લિક છે કે જેમને કંઈક નવું જોઈએ છે એ લોકોના ટેસ્ટ બળને કંઈક નવી ફ્યુઝન આઇટમ મળી રહે. તો આ જેન્સીસમાં કયું ફ્યુઝન અત્યારે ફેમસ અત્યારે ફ્યુઝન્સમાં તો અમે બધી કેનબેરીમાંથી, બિસ્કોફ્સમાંથી ને એમાંથી નવા ટાર્ટ્સ, ક્રંચ બધી ઘણી બધી આઇટમ બનાવીએ છીએ કે જે લોકોને ભાઈ સ્વીટ્સમાં રુચિ ના હોય તે લોકોને સ્વીટ્સમાં રુચિ જળવાઈ રહે કે સમથિંગ ન્યૂ એમના ટેસ્ટનું મળી રહે. બરાબર. તો આ જે ફ્યુઝન તમે કીધું જેન્ઝી લોકો વધારે, તો અત્યારે જે સ્વીટ્સ પહેલાં મળતું હતું અને અત્યારે જે સ્વીટ્સ આવે છે તો એ લોકો કેવી રીતે એટ્રેક્ટ થાય છે સ્વીટ્સ તરફ? ને એક પહેલાં બહુ જ્યારે ધારો કે મારા દાદાજી જે ટાઈમે બિઝનેસ ચલાવતા હતા ત્યારે રૂટીન 8 થી 10 આઇટમમાંથી શોપ ચાલતી હતી. પછી મારા ફાધર આવ્યા ત્યાં સુધીમાં 25, 30, 35 આઇટમ સુધી શોપ્સમાં વેરિયન્ટો પહોંચ્યા. હવે જેમ જેમ અમે આગળ જઈ રહ્યા છીએ આજે શોપમાં 150, 160થી વધારે વેરિયન્ટની સ્વીટ્સ છે. તો એ દરેક વસ્તુને મેન્ટેન કરી ચાલવું જ પડે છે કેમ કે જેમ ગ્લોબલાઇઝેશન વધ્યું એમ દરેકના ટેસ્ટ બડ્સ ચેન્જ થતા ગયા. એટલે તમે સપોઝલી કોઈ 50-60 અબોવના કસ્ટમરને ટાર્ગેટ કરતા હોય તો એ પ્રમાણે પણ રાખવી પડે અને 15થી 35-40 સુધીના યંગસ્ટરને ટાર્ગેટ કરતા હોય તો એમના માટે પણ કંઈક બનાવવું પડે. તો તમે જે આ 150-60 આઇટમ જે કીધી એના અંદર તમારો સ્નેક્સ પણ એડ થાય? ના, અમારી લગભગ પોર્ટફોલિયો છે ઇટ્સ મોર દેન ઓફ ધ 400 આઇટમ્સ. 150-160 આઇટમ સ્વીટ્સમાં છે, 200 મોર દેન નમકીન અને સ્નેક્સમાં છે. એના સિવાય 40-50 આઇટમ આપણે બેકરી પ્રોડક્ટ્સ પણ એમાં છે. અચ્છા, તો આ બેકરી પ્રોડક્ટ્સ મેં એવું સાંભળ્યું છે કે તમે આઈ થિંક સો બીજું કોઈ બેકર્સ ડેરના નામથી બ્રાન્ડ છે. યસ, એ 2009માં આપણે બેકર્સ ડેના નામથી બેકરી શરૂ કરી હતી અને અત્યારે પણ સપોઝલી અમદાવાદમાં તમે જુઓ તો આટલી મોટી બેકરી પણ કોઈની નથી અને આટલી નંબર ઓફ વેરિયન્ટ પણ તમને ના મળે. એમાં મારી જોડે લગભગ ખાલી કૂકીઝમાં ને એમાં 40-50થી વધારે વેરિયન્ટ છે કૂકીઝમાં. અને બ્રેડ્સમાં બી તમને ઘણી બધી વેરિયન્ટ જોવા મળી જાય. અને કેક પેસ્ટ્રીમાં પણ એવું છે કે એમાં પણ તમને 20થી 30થી વધારે રેન્જ જોવા મળે. ધેટ્સ ગ્રેટ. કેક્સ અને ક્રન્ચીસ માટે તો આઈ એમ વેરી યસ, એટલે અમે ડે ટુ ડે એક જ વસ્તુ વિચારીએ છીએ કે દરેક કસ્ટમર જોડે એંગેજ રહીએ. જેમ જેમ આગળ વધતા જાય તો નવો જે કસ્ટમર જે છે એ વોટ ઇઝ હિઝ ડિમાન્ડ, શું માગે છે એ પ્રમાણે અમે નવું કંઈક બી એડ ઓન અને ચેન્જીસ કરતા રહીએ છીએ. તો ગુજરાતની બહાર નવા માર્કેટમાં તમારે એન્ટ્રી જે કરવી હોય તો તમે કેટલું એમાં યોગદાન આપો છો કે કેવી રીતે કરો છો આગળ? ના, ગુજરાતની બહારના માર્કેટમાં એટલા માટે જ અમે આ સ્ટેટ ઓફ ધ આર્ટ જે નવું અમે પ્રોડક્શન હાઉસ જે બનાવ્યું છે એનાથી અમારું એવું જ ટાર્ગેટ છે કે અમદાવાદથી 200-250 કિલોમીટર સુધી અમે પહેલાં આઉટલેટ્સ વધારીએ. એના પછી જે નવા જ્યાં બોમ્બે કે ત્યાં સુધીના સિટી હોય એમાં પણ અમે આઉટલેટ્સ વધારીએ ને ત્યાં પણ પ્રોડક્શન હાઉસ કરીશું. અલગ અલગ સિટીઝમાં બ્રાન્ડ કેટલું ઇમ્પોર્ટન્ટ રાખે છે? બ્રાન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે છે એટલે જ અમે એમેઝોન, જીઓ માર્ટ બધા પર બિઝનેસ કરીએ છીએ. એમેઝોનથી અમને લગભગ કોઈ બી દેશના છે કલકત્તાથી પણ ઓર્ડર આવે છે અને સાઉથમાં કન્યાકુમારીથી પણ ઓર્ડર આવે છે. વાવ, ગ્રેટ. તો ત્યાં બી આપણી બ્રાન્ડ અવેરનેસ છે. તો આમાં તમારું કયું એવું ફેમસ સ્વીટ છે જે વધારે ફેસ્ટિવલ રિલેટેડ અને કે ને ગણપતિ ફેસ્ટિવલ આવ્યું એ ટાઈમ પર ડિમાન્ડેડ હોય છે વધારે? અમે દરેક ફેસ્ટિવલને અનુલક્ષીને અલગ અલગ સ્વીટ્સ બને છે કે સપોઝલી ગણપતિ ફેસ્ટિવલ આવ્યા તો 30થી વધારે ટાઈપના મોદક્સ અને લડ્ડુ નવા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ પર્ટિક્યુલર એ સિઝન માટે. એવી રીતે દરેક સિઝનનું જેમ કે સપોઝલી હોળી આવી તો અલગ અલગ ફ્લેવરના 10 ટાઈપના ગુજિયાને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એમાં નમકીનની વેરિયન્ટ ત્યારે વધારીએ છીએ. એટલે દરેક સિઝન, દરેક તહેવારમાં અનુલક્ષીને અમે પ્રોડક્ટોમાં ચેન્જીસ લાવતા હોઈએ છીએ. તમારી સ્વીટ્સ ગ્લોબલ એક્સપોર્ટ પણ થાય છે તો એમાં આ જર્ની કેવી રીતે શરૂ થાય? 2004માં મેં જ્યારે જહીન જોઈન કરી એ વખતે એટલું એક્સપોર્ટ્સ થતું નહોતું. ત્યારે એ બધા ઘણા નાના જે લોકો હતા એ લોકો જાતે લઈને જાતે એક્સપોર્ટ્સ કરતા હતા.
એટલે 2007-8માં મેં આખું ગ્લોબલ માર્કેટ થોડું એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું. ઘણા બધા એક્સપોર્ટર્સને મળ્યું અને એ લોકોને જેને વિશ્વાસ નહોતો એમને આપણે સેમ્પલિંગ્સ પ્રોવાઈડ કર્યા. સેમ્પલિંગ વિથ શેલ્ફ લાઈફ આપ્યા કે ભાઈ તમે ટેસ્ટ પણ કરાવો, તમે તમારા ત્યાં મૂકી રાખીને એની શેલ્ફ લાઈફ પણ ચેક કરો, તમારા કસ્ટમર્સના ટેસ્ટના રિવ્યૂ લો. એ બધું કરતાં 2008-9થી લોકોને જ્યાં જ્યાં સેમ્પલ્સ પ્રોવાઈડ કર્યા તો દે લાઈક ધ પ્રોડક્ટ્સ, એમને બધી ઘણી ગમી. તો એ લોકોએ ધીરે ધીરે શરૂ કર્યું. તો સ્ટાર્ટિંગમાં 2008-9થી અમે એર કાર્ગો થ્રુ એક્સપોર્ટ્સ કરતા હતા અને 2011-12થી પછી સી કાર્ગોથી ફૂલ કન્ટેનર્સ એક્સપોર્ટ શરૂ કર્યું. તો ઇન્ટરનેશનલ કસ્ટમર્સ માટે તમે ટેસ્ટ મેન્ટેન કરવો હોય કે પેકેજિંગ ચેન્જીસ કરવું હોય તો એ ચેન્જીસ કેવી રીતે કરો છો? અમે એકચ્યુઅલી ત્યાંના ગ્લોબલ માર્કેટમાં કઈ ટાઈપના પેકેજિંગ ચાલે છે એના ફોટોગ્રાફ્સ અને સેમ્પલ્સ ઘણીવાર મંગાવતા હોઈએ છીએ. કે ભાઈ ઓસ્ટ્રેલિયા માટે અલગ, યુએસ માટે અલગ, એશિયન માર્કેટ માટે અલગ. એ લોકોનું જે ટ્રેડિશનલમાં ધારો કે દુબઈમાં એક્સપોર્ટ કરે છે તો લોકો કુનાફાના અને એમના પોતાના પેકેજિંગ કેવી રીતે રજૂ કરે છે એને અનુલક્ષીને પછી અમે થોડા પેકેજિંગ રીડિઝાઇન કરીએ છીએ કે કોઈ વસ્તુનું અને થોડી એમના ટેસ્ટ મુજબ કોઈક વાર નાની મોટી વસ્તુ ચેન્જ કરવી પડે કે ભાઈ આ લેવલ, શુગર લેવલ કોઈક વાર, જેમ કે અહીંયા કુનાફા ને બધું જે અત્યારે દુબઈ ને મિડલ ઇસ્ટમાં ખવાતું હોય તો ત્યાં થોડું ગળ્યું પ્રોડક્ટ વધારે ખવાતી હોય છે, તો દે આર ટેસ્ટિંગ મોર સ્વીટ્સ. અને એ જ વસ્તુ ન્યુઝીલેન્ડમાં ને એમાં થોડી ઓછી ખવાતું હોય છે તો ત્યાં શુગર લેવલ થોડું ઓછું રાખીને એક્સપોર્ટ કરીએ છીએ. એ અમારા બધા ગ્લોબલ અલગ અલગ ઇન્ડેક્સિસ છે કે ભાઈ આ પ્રમાણે જ બનાવી પ્રોડક્ટ, એ પ્રમાણે અમે દરેક માટે ચેન્જ કરીએ છીએ. તો આજે ઓનલાઈન ડિલિવરી જેટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ફોર બિઝનેસ? ઓનલાઈન ડિલિવરીને આગળ જતાં ગ્લોબલ માર્કેટ કેપ્ચર કરશે એવું લાગે છે. દરેકને પોતાની રૂટીન લાઈફમાંથી કોઈ ટાઈમ નથી એટલે અત્યારે મોસ્ટલી એવું થઈ ગયું કે ઝોમેટો, સ્વિગી કે બ્લિંકિટ છે કે એવા દરેક પ્લેટફોર્મ પર તમારી પ્રેઝન્સ રાખવી જ પડશે. અને મોસ્ટલી આગળ જતાં એવું લાગે છે કે 50-50 માર્કેટ એ રીતે સેટલ થશે કે 50% માર્કેટ ઓફલાઈન ચાલતું હશે અને 50% બિઝનેસ ઓનલાઈન. તો મલ્ટી જનરેશનલ બિઝનેસ ચલાવવા માટે તમને કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા હતા? કે બિઝનેસ ચેલેન્જ છે કે તો આજે જુઓ, મારા દાદાજી બિઝનેસ કરતા હતા, પછી મારા ફાધર અને મોટા પપ્પા બિઝનેસ જોડે કરતા હતા, અમે કરીએ છીએ. તો આજે પણ એવું થાય કે અમે ધારો કે જે દિવસે હું બેકરી લોન્ચ કરવાની સ્ટાર્ટિંગ કરતો હતો એ વખતે મારા ફાધર અને એમનું એવું કહેવું હતું કે આટલી મોટી બેકરી સપોઝલી કરીએ છીએ તો અને તે પ્રોડક્ટો તને આવડે છે કે તે કોઈ રેસીપીઓ ચેક કરી છે કે નથી કરી, કે આટલી બધી પ્રોડક્ટો ચાલે છે નથી ચાલતું, તો ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ફ્રોમ ધ સ્વીટ્સ જે આપણે કરીએ છીએ એનાથી કાફી અલગ છે. તો એક જનરેશનમાં હંમેશા એ વસ્તુ રહેતી હોય છે પણ એ બધા હંમેશા સપોર્ટિવ રહ્યા છે. તો અમે કંઈકનું કંઈક નવું કરતાં આગળ વધતા રહીએ છીએ. તો હમણાં રિસેન્ટલી કયું બેકરી પ્રોડક્ટ તમે લોન્ચ કર્યું છે? અત્યારે તો બેકરીમાં ઘણા બધા ઇનોવેશન્સ ચાલી રહ્યા છે કેમ કે હવે જે ચીઝ કેક્સ ને ડેઝર્ટ્સ ઉપર જે વાયરલ થઈ રહ્યું છે તો હવે મોર ફોકસ ઇઝ ઓન ધ ડેઝર્ટ્સની છે કે જે અત્યારે કેમ કે નવી યંગ જનરેશન ટ્રેન્ડને અત્યારે ટીન કૂકીઝ આ છે તે છે, કંઈક પણ નવું જોઈતું હોય છે એ વસ્તુના ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે. તો લેગસીને કન્ટિન્યુ રિસ્પેક્ટ કરતા તમે ઇનોવેશન કેવી રીતે લાવો છો? લીગસીને ધ્યાન રાખીને ઇનોવેશન્સમાં અમે હંમેશા એ વસ્તુ ધ્યાન રાખીએ છીએ કે સૌથી પહેલાં તો એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એ કોઈ પણ પરફેક્ટ હોય. કોઈ એવી વસ્તુ નથી ઉમેરવા માગતા કે જેનાથી કોઈની હેલ્થને એને અસર થાય. ભલે એ પ્રોડક્ટ પછી ગમે તે બજારમાં ચાલતી હોય તો અમે એ પ્રોડક્ટ નથી બનાવતા. એટલે હંમેશા એ રાખીએ કે ભાઈ ટોટલ બેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સથી પ્રોડક્ટ બનાવીએ અને ટેસ્ટ એવો ડેવલપ કરીએ કે જનરલી ગ્લોબલાઇઝ સેટ થઈ જાય કે જે 15 to 65 યર્સની એજ ગ્રુપમાં બધાને સેટ થઈ શકે. ઓકે, તો તમારી લાઈફમાં કે તમારી જર્નીમાં કોઈ એવું ચેલેન્જીસ આવ્યું છે જેમાં તમે ઘણું બધું શીખ્યા કે નહીં હવે મેં ચેન્જીસ લાવ્યું છે? મેં જ્યારે સ્ટાર્ટિંગમાં જોઈન કર્યું એ જ વખતે અમારું એક પ્રોડક્શન હાઉસ નાનું હતું જે અમારા સ્ટેડિયમના સેલરમાં ચાલતું હતું. તો એ વખતે એવું થયું કે ત્યારે જ્યારે ડ્રેનેજ લાઈનોની પ્રોપર નથી અમદાવાદમાં, તો અમારા એક વખત અમદાવાદમાં બહુ વરસાદ થયો તો આખી રાતમાં એનો અમારા આખા પ્રોડક્શન હાઉસમાં જે સેલરમાં હતું એમાં આખામાં પાણી ભરાઈ ગયું અને એના 5 દિવસ પછી જ રક્ષાબંધન હતી. તો એકચ્યુઅલી એ વખતે બહુ બધા પ્રોડક્શન લોસ થયા હતા, કામ નહોતું થઈ શક્યું ને આ બધું થયું હતું. એ પરથી પછી અમે પર્ટિક્યુલર એ વસ્તુ શીખ્યા કે ભાઈ
એ વખતે તેઓ કે અમારા જે રિટેલ યુનિટ્સ અને પ્રોડક્શન હાઉસીસ અલગ હોય છે, અમે એના પછી પ્રોડક્શન હાઉસને અલગ કર્યા કે જેનાથી તમે વધારે એના પર પ્રોડક્ટ ઉપર ફોકસ રાખી શકો, ક્યુસી પર સારું ધ્યાન રાખી શકો. ઓકે, તો એ ટાઈમ પર એવું ચેલેન્જીસ આવ્યું તો તમે શું ચેન્જ એ ટાઈમ પર શું ફેસ કરેલું? ના, એ ટાઈમ અને પર જે પછી ફેસ કર્યું એના માટે જ અમે ચેન્જ પર આવ્યા કે એ ટાઈમે તો જે તે કરીને સપોઝલી બીજે જે જગ્યા લઈને અમે ટેમ્પરરી પ્રોડક્શનને કરીને પૂરું કર્યું, પણ વિધિન 1 મંથમાં જ અમે ડિસાઇડ કરી લીધું હતું કે ભાઈ વી આર ગોઈંગ ફોર ધ અનધર પ્રોડક્શન હાઉસ, જે આમાં અમે નથી કરવા માગતા. એટલે ત્યાં અલગ પ્રોડક્શન હાઉસ પછી અમે નવું પ્રોડક્શન હાઉસ કરી દીધું. તો પાછલા 10 વર્ષમાં જે સ્વીટ્સ બિઝનેસ છે એ આગળ ઇન્ડિયન માર્કેટમાં કયા મોટા ચેલેન્જીસ લાવશે? આગળના 10 વર્ષમાં સ્વીટ્સ બિઝનેસમાં એ ચેલેન્જીસ છે કે લોકો અત્યારે ડેઝર્ટ્સ ને એ બધું જે વાયરલ થઈ રહ્યું છે, પણ લોકો હેલ્થ પર્પઝથી એનું લક્ષીને સ્વીટ્સ નથી ખાતા, પણ એ વસ્તુ ખોટી છે. કેમ કે પર્ટિક્યુલર જે ઇન્ડિયન સ્વીટ્સ આપણી છે એ પ્રોડક્ટ તમે ખાઓ ને તો એ બધી રીતે હેલ્ધી છે. કેમ કે ધારો કે ઇફ યુ ગોઈંગ ફોર ધ મોહનથાળ, તો મોહનથાળમાં જે ઘી છે, કેસર છે એના માટે એ એકચ્યુઅલી તમારા શરીર માટે સારું છે. તમારા કોઈ બી જોઈન્ટ્સને એના માટે પણ તમારે ઘી ખાવું જોઈએ. લોકોમાં જે એક માન્યતા છે કે ભાઈ સ્વીટ્સ ખાવાથી ડાયાબિટીસ થાય, એવું નથી હોતું. સ્વીટ્સથી ડાયાબિટીસ થયું નથી. તમે કોઈ બી ફેટવાળી વસ્તુ આજે ધારો કે તમે કોઈ ચીઝવાળો પિઝા ખાધો કે ખાધો તો એનાથી પણ ડાયાબિટીસ સ્પાઇક થાય છે. એટલે લોકોએ શું કર્યું છે કે સૌથી વધારે પહેલાં સ્વીટ્સને આ માર્કેટ જે હટાવી છે, પણ એ વસ્તુ એ નથી. ઇટ્સ એકચ્યુઅલી હેલ્ધી થિંગ. તો આગળ હજી એ છે કે ધીરે ધીરે ચેન્જીસ, પણ લોકોને એ સમજાવવું પડશે કે ભાઈ આ એ પ્રોડક્ટ એવી નથી કે જેના ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે. અને આજ દિન સુધી એવું કોઈ કેસ નથી કે ભાઈ સ્વીટ્સ પર્ટિક્યુલર સારી ક્વોલિટીની ખાવાથી કોઈનું સ્વાસ્થ્ય બગડ્યું હોય. બરાબર. તો શું કસ્ટમર હેલ્ધી અને કે ને હેલ્ધી હોય કે પ્રીમિયમ ક્વોલિટીના જે હા, એટલે સ્વીટ્સ અમે પણ રૂટીનમાં એ લોકોને માટે ચેન્જીસ લાવવા માટે શુગર ફ્રીના ઘણા બધા વેરિયન્ટ્સ ઉમેર્યા છે. હેલ્ધી સીડ્સ ને એ બધાના કોમ્બિનેશન્સમાં ઘણી બધી સ્વીટ્સ બહાર પાડી છે. એટલે એવું તો તમારે બી કન્ટિન્યુઅસ માર્કેટમાં રહેવા માટે જે કસ્ટમર એક્સેપ્ટન્સ હોય પ્રોડક્ટો ઉમેરતા જ રહેવું પડે. એટલે અમે બી પર્ટિક્યુલર ફૂલ્લી હેલ્ધી બાસ્કેટ હોય એવું બાસ્કેટ 100માંથી 15% સુધી લઈ ગયા છીએ. તો વધી રહ્યા છે એમાં કસ્ટમર્સ એમાં પણ કસ્ટમર્સ વધે છે. અને હાલની તારીખમાં એવા બી છે કે જે દે આર લોટ કે રૂટીન, ભલે એ સ્વીટ્સ ઓછી ખાવી પણ જે રૂટીન ખાતા હોય એ સ્વીટ્સ ખાવી. તો આજે બી કાજુ કતરી, મોહનથાળ, અંજીરો ખાનારો વર્ગ પણ એટલો જ છે. મતલબ એ લોકોને ચેન્જ કરવું એ નથી, લોકોને ચેન્જ કરવું નથી. અચ્છા, ઈ જ મેન્ટેન રાખવું છે એ કે જ અમે maintain. આ સ્વીટ પસંદ છે. એમાં દર્શને એક એવી વસ્તુ છે કે આ અમુક વસ્તુઓ ગ્લોબલ ટેસ્ટ વસ્તુ થઈ ગઈ છે. Okay. આજે તમે કોઈના ટેસ્ટમાંથી જેમ ધારો કે પાણીપુરી ના ખસેડી શકો, એવી જ રીતે સ્વીટ્સમાંથી કાજુ કતરી, મોહનથાળ ના ખસેડી શકો. બરાબર. તો મોટા નેશનલ બ્રાન્ડ્સ અને મોડર્ન ડેઝર્ટ હોય, ઈ ચેન્જ સાથે કોમ્પિટિશન કેવી રીતે કરો છો? મોડર્ન જે ચેઇન સાથે કોમ્પિટિશન્સ નથી, પણ ડેઝર્ટ્સમાં ઇનોવેશન્સ લાવવા પડે. એમનું ગ્લોબલ માર્કેટ અલગ છે, પણ ડેઝર્ટ્સમાં તમારે રોજ રૂટીનાઇઝમાંથી કંઈક નવું ઇનોવેશન્સ લાવી જવું પડે કે જેનાથી એક ટ્રેડિશનલ સ્વીટ્સ અને મોડર્ન ડેઝર્ટ એ બે વચ્ચેનું એક લિંક જેવું બને. તો અમે એમાં પણ ઘણી બધી અમે જે મેરેજીસમાં સ્વીટ્સ સપ્લાય કરીએ છીએ એમાં ઘણી બધી ટાઈપની ફ્યુઝન વસ્તુઓ કરીએ છીએ. કે માની લો કે ઇફ યુ હેવ મિલ્ક કેક, તો એની સાથે અમે બિસ્કોફનું કોમ્બિનેશન કરીએ. એટલે ગ્લોબલ પણ થઈ જાય અને જે ટ્રેડિશનલ હોય એ બે વસ્તુના પણ કોમ્બિનેશન થઈ શકે. બરાબર. તો અમદાવાદના જે કસ્ટમર્સ છે એના માટે પ્રાઇસ, તમારા માટે પ્રાઇસ, ટેસ્ટ કે ટ્રેડિશનલ ઇમ્પોર્ટન્ટ છે? અમે જે માર્કેટમાં છીએ ત્યાં ફક્ત ટ્રેડિશન અને ટેસ્ટ ઉપર જ અમે ફોકસ કરીએ છીએ. વી હેવ નેવર ફોકસ ઓન ધ પ્રાઇઝિંગ. કે પ્રાઇસ તો એક ગ્લોબલ પેરામીટર્સ પ્રમાણે ઉપર નીચે થતી રહે કે ઇન્ગ્રીડિયન્ટ્સના જે રો મટીરિયલના ભાવ વધે, આ વધે, સપોઝલી સેલરી ને વેજીસ વધે, તો એ પ્રમાણે જે ચેન્જીસ આવે એ આવતા રહે. પણ રો મટીરિયલમાં કે કોઈ બી પ્રાઇઝિંગમાં ચેન્જ આવતા જાય છે તો પણ અમે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ક્યારેય નથી કરતા. ભલે ભાવ વધારવા પડે પણ એની સામે એવા લોયલ અને ક્વોલિટી સમજનારા કસ્ટમર્સ છે જ જે 100% આપણા ત્યાં જ આવે છે. ઓકે. તો ફેસ્ટિવલ સિઝનમાં તમારા રેવન્યુ પર કેટલો ફરક પડે છે? ફેસ્ટિવલ સિઝનમાં રેવન્યુ જે રૂટીનાઇઝ ચાલતી હોય એનાથી 20-30% સુધીની હાઇક હોય. ઓકે. અને દિવાળીમાં 40-45% સુધીનું પણ હાઇક થઈ જાય. કેમ કે રક્ષાબંધનથી લઈને દિવાળી સુધીના તહેવારો આપણા ત્યાં બહુ ફેમસ છે અને ગિફ્ટિંગનું પણ ચલણ હવે બહુ વધતું જાય છે.
તો હવે નેચરલી દિવાળી આવે એટલે દરેક કોર્પોરેટ્સમાં ને એમાં પણ લોકો એકબીજાને ગિફ્ટ ને હેમ્પર્સ ને આપતા હોય છે. એટલે એ બધી વસ્તુઓ સારી ડિમાન્ડમાં છે. બરાબર. તો કસ્ટમર વિશે તમે કોઈ એક સરપ્રાઇઝિંગ વસ્તુ નોટિસ કરી છે, એ શું છે? કસ્ટમર વિશે અમે સરપ્રાઇઝિંગલી વસ્તુ નોટિસ કરી છે કે કોઈક વાર ઘણીવાર અમારે ત્યાં એવા કસ્ટમર્સ પણ આવતા હોય છે, હસબન્ડ વાઈફ આવતા હોય કે રક્ષાબંધનમાં આવતા હોય, તો વાઈફ કહેતી હોય કે ભાઈ આ ઓછું પેક લઈ લઈએ, તો હસબન્ડ એવું કહેતો હોય કે ભાઈ ના ભાઈ મળે જ ખવડાવવાનું છે તો મોટું પેક લે, જઈને લઈ જઈએ તો સારું લે. બરાબર. તો મતલબ નાના પેકેટ નહીં, બધા મોટા પેકેટ બધા લઈને મોટા જવા પેકેટ છે. યસ Okay. જવા છે. તો શું તમે ફ્યુઝન ડેઝર્ટ હોય એના કોઈ અથવા કે રેડી ટુ ઈટ પ્રોડક્ટ માટે તમે આગળ જોવો છો કે હું ફરીથી એના પર ફોકસ કરીશ? રેડી ટુ ઇટ પ્રોડક્ટ્સમાં જે કુકિંગવાળી છે એમાં પ્રોડક્ટ્સમાં અમે એક ટ્રાયલ્સ માટે લાવ્યા છીએ કે જેમાં સપોઝલી મોહનથાળ છે, દૂધનો લો છે, એને આપણે ડ્રાય ફોર્મમાં એ કરી શકીએ અને Okay. સપોઝલી ખાલી પાણી નાખીને કે કોઈ બી જગ્યાએ રેડી થઈ શકે. તો એ બધું પ્રોડક્ટ્સ અમુક પાઇપલાઇન ટ્રાયલ્સમાં છે. ડુ યુ એમાં થિંક આગળ ઇટ વિલ વર્ક? ડેફિનેટલી ઇટ વિલ. આગળ જતાં કંઈકનું કંઈક ઇનોવેશન્સ તો આવતા જ રહેવાના. બરાબર. જેમ દરેક વસ્તુ ડિકેટ્સ બદલાતા જાય એમ 5-10 વર્ષમાં તમે વિચાર્યું ને એવું કંઈકનું કંઈક નવું તો આવતું જ રહેવાનું બરાબર. છે. બીકોઝ ઇટ્સ અ મોહનથાળ એટલે તો કે ને પ્લેટ્સમાં ડીશમાં એકદમ સામે હોય યસ, કે ગરમ ગરમ ખાવાની મજા મજા છે. આવે, હા. અને ઈ જ્યારે રેડી ટુ ઈટ ફોર્મમાં થશે તો ઈ ટેસ્ટ રહેશે. ના રહેશે. એ કેવું છે ને, ઇટ્સ ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ વસ્તુ છે કે આજે જે વસ્તુ છે એ કાલે નહીં હોય એવું બી નથી. બરાબર. હા, એટલે એ ટ્રાયલ્સ અમારા ચાલુ છે. આજે નહીં તો 2 વર્ષે, પણ અમે એ પ્રોડક્ટ્સને 100% લોન્ચ નથી કરતા કે 100% ટેસ્ટ જ્યારે મેન્ટેન થશે ત્યારે એ પ્રોડક્ટ અમે લોન્ચ કરીશું. બીકોઝ હમણાં રેડી ટુ ઈટ સ્નેક્સ પણ આવે છે, હા. ઇવન રેડી ટુ ઈટ સબ્જી પણ સબ્જી આવે પણ છે, આવે તો છે. સ્વીટ્સ પણ રેડી રેડી ટુ ટુ ઇટ બી સ્વીટ્સ પણ અવેલેબલ છે, પણ એમાં અમે એ કસ્ટમાઇઝેશન બી કે જે અત્યારે જે રૂટીન સ્વીટ્સ છે એનો એક્ઝેક્ટ ટેસ્ટ તમને મળી રહે. ઓકે. તો ટ્રેડિશનલ સ્વીટ્સ બિઝનેસમાં તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? ટ્રેડિશનલ બિઝનેસમાં અમારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે અમારે જે આખો કસ્ટમર બેઝ છે, જેમાં ઓલ્ડ એજના કસ્ટમર્સ પણ છે અને ન્યૂ એજના કસ્ટમર્સ છે, એ બધાની જરૂરિયાતોને એક સાથે ફૂલફિલમેન્ટ કરવી છે. એટલે દરેકને પેકેજિંગ ગમે એ પ્રકારના પેકેજિંગ આપવા, દરેકને ગમે એ પ્રકારનો ટેસ્ટ આપવો, આખા બાસ્કેટમાં દરેકને લગતું વસ્તુ મળી જાય કે ભાઈ કોઈક આવ્યો તો એને 15-20 વર્ષના માણસને આ ભાવે છે, 60-65 વર્ષના માણસને આ ભાવે છે, એ આખી એક રેન્જ બાસ્કેટ તમારા જોડે હોવી જોઈએ. તો તમારી સૌથી વધારે વેચાતી વસ્તુ કઈ છે સ્વીટ્સ? સૌથી વધારે વેચાતી વસ્તુ કાજુ કતરી અને મોહનથાળ. મને મોઢામાં પાણી આવી જાય છે કે બીકોઝ મારી પણ ફેવરેટ કાજુ કતલી છે. Yes. મોહનથાળ તો આઈ રેરલી ટ્રાય બીકોઝ અમારા ઘરે બનતું નથી, પણ મેં બરાબર. ઘણું જોયું છે કે મોહનથાળ વધારે લોકો કન્ઝ્યુમ Yes, કરે છે, consume ઇવન કરે છે. ઘરમાં પણ બનાવે છે. તો એક અન્ડરસ્ટેન્ડિંગ પ્રોડક્ટ જે બધા કસ્ટમરને જરૂર ટ્રાય કરવી હોય એવું તમે કયું પ્રોડક્ટ છે એ તમારી? અમે એવું કહી શકીએ કે જે આપણા વેરિયન્ટ ઓફ જે બાઇટ્સ છે એને તમે બહુ ટ્રાય કરી શકો છો. એ હવે નેક્સ્ટ ટુ કાજુ કતરી બનવા તરફ જઈ રહ્યું છે, કેમ કે એની બહુ જ ગ્લોબલ ડિમાન્ડ વધી રહી છે. ઓકે. એમાં પ્રોડક્ટની શેલ્ફ લાઈફ પણ સારી છે, ટેસ્ટ પણ નવા મળે છે. દેર આર મોર દેન 14-15 ફ્લેવર્સ ઇન ધેટ. તો એ અત્યારે એક આઈ કેચિંગ સારી પ્રોડક્ટ છે, તો લોકો ધીરે ધીરે ઓકે. એ તમારે ડેફિનેટલી ટ્રાય કરવી જોઈએ. તો તમારા આ બિઝનેસમાં કોઈ એવી મિસ્ટેક થઈ હોય જેનાથી તમે શીખ્યા હોય? પર્ટિક્યુલર એવી કોઈ મિસ્ટેક તો યાદ નથી આવતી, પણ અમે જો રૂટીન ડે બાય ડે એક એવી વસ્તુ છે કે કસ્ટમર્સ આવતા જાય, એ લોકો હંમેશા કંઈકનું કંઈક નવું શીખવાડતા જાય. કસ્ટમર્સ આજે જે ફોરેનથી બી આવતા હોય છે, એ લોકો બી ઘણીવાર પ્રોડક્ટ્સ લઈને આવે કે અમને આવી પ્રોડક્ટ ડેવલપ કરી આપો, આ ડેવલપ કરી આપો. સો ઇટ્સ અ ડે બાય ડે જર્ની કે રોજ રૂટીનમાંથી કંઈકનું કંઈક નવું શીખવા મળે. બરાબર. તો એસ્પાયરિંગ ફૂડ એન્ટરપ્રેન્યોર્સ માટે તમારો એક શું એ લોકોને જવાબ હશે કે કોઈને કે ને શું કહેવાય, ફાઇનલી કે તમે એને એડવાઇસ આપી શકો, તો તમે શું કહેવા માંગશો? હું એ લોકોને એટલું જ કહેવા માંગીશ કે તમે ફૂડના કોઈ પણ બિઝનેસમાં આવો, જસ્ટ ફોકસ ઓન ધ પર્ટિક્યુલર ક્વોલિટી અને ટેસ્ટ. કસ્ટમર્સ શોધવાની જવા પડે, કસ્ટમર્સ તો ડેફિનેટલી આવશે. કે એકવાર તમારે ત્યાં ચાખી ગયું કે કોઈ પણ પ્રોડક્ટ તમે ડેવલપ કરી
એનો ટેસ્ટ સારો હશે તો એ કસ્ટમર રૂટીન તમારે ત્યાં થઈ જ જવાનો છે. અને સક્સેસની કોઈ ક્યાંય લિફ્ટ હોતી નથી, સીડીઓ જ હોય છે. તો ડે બાય ડે સીડીઓ ચડજો તો ઉપર પહોંચી જ જવાશે. બરાબર. તો આ ફેમિલી તમારા માટે સ્વીટ્સમાં કેટલું હેલ્પફુલ બન્યું છે અત્યાર સુધી? ને ફેમિલીનો તો 100% બધો સપોર્ટ રહેશે, કેમ કે ઓકે. જો સ્વીટ્સને પર્ટિક્યુલર તહેવાર એવું છે કે જેનું તહેવાર હોય કે ફેસ્ટિવલ્સ ટાઈમમાં જ હાઈએસ્ટ એ તમે બિઝી રહેતા હોય ત્યારે ફેમિલી ફૂલ સપોર્ટ આપે છે કે બરાબર. ભાઈ તમે તહેવારમાં તમે તમારું કામ કરી શકો અને કરી શકો. બરાબર. અને એના સિવાય પણ એમનો 100% મોરલ સપોર્ટ, ટેસ્ટિંગમાં સપોર્ટ એ રહેશે તો ડેફિનેટલી દે આર વેરી હેલ્પફુલ. તો તમારું જે ફેમિલી બિઝનેસ અધર બી છે એ મેં સાંભળ્યું છે તમારા કોઈ ભાઈનું કે કોઈનું છે? યસ, અમારે 1966માં હસમુખભાઈ માવાવાળા નામની પેઢી પણ આપણે શરૂ કરી હતી, ઓકે. જે મારા દાદાએ સ્ટાર્ટ કરી હતી ને મારા મોટા પપ્પાને એનો કર્યો હતો. તો આપણો એ પણ બિઝનેસ છે જેમાં રોજનું 10 ટનથી વધારે ખોવાનું સેલિંગ છે ઓકે. હસમુખભાઈ માવાવાળા નામથી. તો એ બી આપણું અહીંયાથી લઈને છે બોમ્બે સુધી એવી લગભગ 700થી 800થી વધારે આપણા ક્લાયન્ટ્સ છે એમાં. તો એમાં ખાલી માવા એમાં ફક્ત માવાનું જ સેલિંગ થાય છે. ઓકે. percent છે. તો પછી આ કે ને સ્વીટ્સ મેસેજ તમે એન્ટરટેનરને શું આપવા માંગશો? સ્વીટ્સ મેસેજ એ આપવા માંગુ છું કે ભાઈ સ્વીટ્સ ઇઝ ધ બેસ્ટ થિંગ કે જે ટેમ્પટિંગ હોવાની સાથે સાથે સ્વીટ્સ છે કે જે તમારો મૂડ પણ સુધારે છે. તો હું તો એવું કહું કે અને હેલ્ધી વર્ઝન્સ પણ આવે છે અને એનાથી હેલ્થ પર કોઈ અસર નથી થતી. તો ડેફિનેટલી સ્વીટ્સ ખાતા રહેવું જોઈએ. વેરી ગુડ. તો સ્વીટ્સ માં તમારા ફેવરેટ તમે કીધું યસ, મોહનથાળ ઇઝ માય મોહનથાળ ફેવરેટ. કીધું, મારી કાજુ કતલી છે. તો હવે મને એમ થાય છે કે હવે મારે આ પોડકાસ્ટ પતે મારી કાજુ અરે કતલી ખાવી ડેફિનેટલી છે. અહીંયાથી સીધા આપણે શોપ પર જઈશું ને Yes, પોડકાસ્ટ yes, પછી yes. કાજુ દેખાઈશું. થેન્ક યુ સો મચ સર. Thank આજે you. તમારા વિશે, તમારી લાઈફ જર્ની વિશે, તમારા બિઝનેસ રિલેટેડ બધું શેર કરવા માટે Thank થેન્ક you. યુ સો મચ અમારી સાથે થેન્ક જોડાવા યુ, માટે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ આ એપિસોડને એન્ડ સુધી જોવા માટે. પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ એપિસોડ તમારા કોઈ એક ફ્રેન્ડ કે પ્રોફેશનલ એસોસિએટ સાથે જરૂર શેર કરજો. હવે મળીએ આગળના એપિસોડમાં એક નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી લેટ્સ મેક ગુજરાત પ્રાઉડ.